મહાકુંભના મેળામાં વિખૂટા પડેલા આધેડ આખરે મળી આવ્યા છે। ધાનેરાના આધેડ જે ગુમ થઈ ગયા હતા, આજે સવારે પરિવાર સાથે તેમનું મિલન થયું છે। આજે સવારે ભાલકાભાઈ પરિવાર સાથે મળી ગયા હતા, તેમનું મિલન થયું હતું। મેળામાં સ્નાન કર્યા બાદ પરિવારથી તેઓ વિખૂટા પડી ગયા હતા। ગઈકાલે સર્જાયેલી દોડધામ સમયે આ આધેડ વિખૂટા પડી ગયા હતા। પરિવાર તેમને શોધી રહ્યો હતો ત્યાં સુધી કે તેમણે સરકારને પણ જાણ કરી હતી, પરંતુ આખરે ભાલકાભાઈ જે છે તેઓ મળી આવ્યા છે। આજે સવારે તેમના પરિવાર સાથે તેમનું મિલન થયું હતું। ગઈકાલે મૌની અમાવસ્યાનો પર્વ હતો અને એ પહેલા હોનારત સર્જાઈ હતી, જે દરમિયાન ભગદડ મચી ગઈ હતી। ગઈકાલે એક જ દિવસમાં 10 કરોડ લોકો જે છે મૌની અમાવસ્યાના સ્નાન માટે ત્યાં આવી પહોંચ્યા હતા અને એવા સમયે ભાલકાભાઈ જે છે તે પરિવારથી વિખૂટા પડી ગયા હતા। ફોનલાઈન પર ભાલકાભાઈના જે પારિવારિક સભ્ય છે એવા મફાભાઈ રબારી અમારી સાથે જોડાઈ ગયા છે। મફાભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। ભાલકાભાઈ સાથે આપનું મિલન થઈ ચૂક્યું છે, તેઓ મળી ગયા છે। કેટલા સમયથી તેઓ ગુમ હતા અને કઈ રીતે આપે તેમને શોધ્યા હતા? જી સર। જી હેલો હાજી। મફાભાઈ, ભાલકાભાઈ જે છે ક્યારે ખોવાઈ ગયા હતા અને કેવી રીતે તેમની મુલાકાત થઈ આપની સાથે? એ લોકો મારા ગામના 10 માણસો સાથે 25 તારીખે ત્યાં ગયા હતા કુંભમાં સ્નાન કરવા માટે। જી। અને 2 દિવસ પહેલા જયારે આ ભાગદોડ બતી રાતના એ જ સમયે તેઓ ગુમ થઈ ગયા હતા। એમનું પાકીટ ચોરાઈ ગયું, મોબાઈલ ચોરાઈ ગયો અને એના પછી તેઓ અમે જે મારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સાહેબને જાણ કરી, અમારા બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેનને જાણ કરી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોયલને જાણ કરી અને એના પછી મેં મુખ્યમંત્રી સાહેબ જોડે જે કાગળ લખ્યો માવજીભાઈ સાહેબે, એટલે સરકાર, પ્રશાસન અને સીએમ યોગી સાહેબે ત્યાં તાત્કાલિક ગુજરાતનો કે ભાઈ આ માણસ છે અને સંદેશ ન્યૂઝ ચેનલનો પણ આભાર માનું છું કે એમને પણ એક ચલાવ્યું કે ભાઈ આ બાળકાભાઈ ગુમ થયા છે। એટલે એના કારણે ત્યાં બધું જે વ્યવસ્થા હતું, પ્રશાસન તંત્રએ અમારી નોંધ લીધી તમારી, અને નોંધ લીધા બાદ એક મોટી પાવડદાર થરાદ તાલુકાના વતની છે સંત શ્રી મહાત્માજી, એ બાપજી અને મળ્યા અને બાપજી મળ્યા ત્યારે પૂછ્યું ત્યારે કહ્યું કે સાહેબ હું ગુમ થઈ ગયો છું, મારી સાથે કોઈ મિલન નથી અને હું ભોળો માણસ છું। એટલે સાહેબ બાપજી પછી મને જાણ કરી કે મફાભાઈ આ ભાઈ બાળકાભાઈ તમારે શું થાય? સાહેબ અમારે પારિવારિક સભ્ય છે મેમ્બર અને ભોળો માણસ છે ને પ્રયાગરાજ ગયા હતા તો કે હવે મળી ગયા છે તો હું લઈને આવું, તો એટલે મેં જાણ કરી એટલે એ લોકો લઈને આવે છે સાહેબ। જી બિલકુલ, આભાર મફાભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। તો 25 તારીખે ખાસ તેઓ ગુમ થયા હતા, પરંતુ સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો। તેમણે સાંસદ નેતાઓને તો જાણ કરી જ, પરંતુ સાથે સાથે સંદેશ ન્યૂઝે પણ આ બાબતને ધ્યાનમાં રાખીને અને તેના અંગે સમાચાર ચલાવ્યા હતા અને ત્યારબાદ ખાસ જે ત્યાં કેટલાક લોકો જે છે તેમણે આ વાતની નોંધ પણ લીધી હતી, જેના જ કારણે મફાભાઈ રબારીએ સંદેશ ન્યૂઝનો આભાર માન્યો છે કે તમે અહેવાલ પ્રસારિત કર્યો, જેના કારણે તેમના પારિવારિક સભ્ય, તેમના ગામના મોભી જે છે તે તેમને મળી આવ્યા છે। સંદેશ ન્યૂઝ હર હંમેશ નાગરિકોની સાથે રહેતું હોય છે, નાગરિકોની સમસ્યાઓ હોય તેની સાથે તે હંમેશા ઉજાગર કરતું હોય છે અને ભાલકાભાઈ જે છે 2 દિવસ પહેલા ગુમ થઈ ગયા હતા કે જ્યારે ભગદોડ મચી હતી। ગઈકાલે મેં આ અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો અને આખરે ભાલકાભાઈ પોતાના પરિવારને મળી આવ્યા છે। તેઓ હવે ગુજરાત આવવા માટે નીકળી ચૂક્યા છે।